ગરમા ગરમ શીરો. લેડીઝ તો આપણે કેટલા વાગે ઉઠીએ? કોઈ મુझसे खूबसूरत है कोई. ભૂખા લાગી છે ભૂખા. 15-20 દિવસ વધીને તો એ મહિનો જાય પછી જાય ને, હે ને? એટલે હવે મારે થોડુંક લેવલ અપ કરવું પડશે, હે ને? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારે જો થોડી ઘણી સાફ સફાઈ ચલતી હોય. મમ્મી સુધારતા હે સફરજન ભગવાન માટે. એપલ કહેવાય એપલ કહેવાય તો કે સફરજન? સફરજન નો કહેવાય. એટલે બોલો, હવે સફરજન ન કહેવાય, એપલ બોલવાનું. સાંભળ્યું તમે લોકો? એટલે હવે મારે થોડુંક લેવલ અપ કરવું પડશે, હે ને? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પપ્પા પૂજા કરીને તૈયાર થઈ ગયા છે. જય સ્વામિનારાયણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા તમે ઉપવાસ હારા એકાઓ થાય ત્યાં સુધી કરીએ કે દેખીએ. ઉઠીને તરત આમ જો કિશનભાઈ આ સાઈડ ઓલું લેપટોપ પડે નહીં. વેતો કેટલો બધો છે જોયું ને. ગલ્લુ હવે ઈ લે હો એમ જોઈએ. આમ જો મમ્મી આમ જોઈએ ને આમ જોઈ દબાવતા આવડે સ્વિચ. હું જાઉં છું ટાટા. જો મમ્મી ટાટા જાય ના હાલ ને સેમુ અહીં સેમુ ટાટા. આમ જો બા ટાટા વહી જાય છે. સેમુ હાલો હું ટાટા જો મમ્મી ટાટા જાય. સેમુ હાલ સેમુ જો હું જાઉં છું ટાટા. હે અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને અમે વ્લોગ એડિટ કરતા હતા એટલે શૂટ કરવાનું તો હવે ભૂલાઈ જ ગયું. એમ તો અમે આજે ઓફિસે 10:30 આવ્યા ને દર્શન. મોડું થઈ ગયું. આજ તો દર્શને શું કર્યું તમને કહું. સવારમાં એને આમ તો માન નથી કેવું દર્શનને આપણે પાસેથી તમે સાંભળી લો. પૂછીએ આપણે આજે હવારમાં ક્યાંય ગયા હતા. દર્શન હવારમાં ક્યાંય ગયા તમે જરાક કહી દીધું. જીમમાં ગયા હતા જીમમાં. નહીં એમ જરાક મોઢું હરખું કરીને ગયું. જીમમાં. અને કેટલા દિવસ જાઓ એ કહો. અમે આજે ગયા તો એ કે 10 દિનની રજા છે. હવે દર્શન એટલું જ જોતું હોય કે તો એ હું માઇન્ડ એક તો ગયા હતા. આમાં પછી કીધું ભાઈ શું છે કે બધો નવો સામાન આવે છે કાઢ નાખે છે. બહુ જૂનું જીમ છે તે નવો સામાન આવે છે. એટલે તમારે મેળ પડી ગયો ને જીમમાં રજા એટલે કાંઈ નહીં કંઈક બીજું ગોચ્યું જવાનું તો ઓલા 6,000 એકવાર ભર્યા હતા એમાં મહિનો ગયા આખા વરના ભર્યા હતા ખબર છે ને. એ બધા જીમ વાળા એવું જ કરે. બસ હાલો રેવા દો. ના વરની ફી એક હારે લઈ લે. ના વર્ષની ફી કોઈ હારે લઈ લે કોઈ જીમ વાળા? તમે જ કહો. એ તો આપણે એમ કહીએ કે મારે દર્શન એમ કહે કે મારે કરવું છે વર્ષ તો એ આપણે એમ કહે તો તમને સસ્તું પડે એટલે તમે પૈસા ભરજો. પણ અમારે દર્શનનું કામ કેવું છે ગમે એ વસ્તુ હોય હાલ હું કરી નાખું. આ વખતે સ્વિમિંગનું જો કે દર્શને પૂરું કર્યું અને 4 વ્હીલ એને શીખવી હતી એટલે એ દિવસે એણે પૂરા કરી. જો કે 4 વ્હીલમાં 15 દિવસ જ હોય એટલે એણે પૂરા કર્યા. બાકી દર્શને એમ કીધું હોય ને કે 6 મહિનાની એક હારે ફી ભરતી હતી. 6 મહિના હારે ભરી દે અને પછી એમાં એ જાય નહીં. 15-20 દિવસ વધીને તો એ મહિનો જાય પછી જાય નહીં, હે ને. અને એક સાઈડ અમારે પાછું જમવાનું, એક સાઈડ પાછું અમારે શેક પીવાનું, એક સાઈડ પાછું અમારે એમ કરવાનું જીમમાં જવાનું. કાલ તો અમે મસ્ત જલારામમાં જમી આવ્યા કે એ બ્લોગ તમે ન જોયો હોય તો જોતા હો જાઓ. બહુ મસ્ત બ્લોગ છે અને એ બ્લોગને વધારેમાં વધારે તમારા ફેમિલી સાથે શેર કરજો. તમને જોવાની બહુ મજા આવશે. તો અત્યારે વાગી ગયા છે બપોરના દર્શન 2 વાગી ગયા છે. ભૂખા લાગી છે ભૂખા લાગી. કેટલી ભૂખ લાગી. ભૂખ અડધી મરી ગઈ મારી તો. અને અત્યારે આપણે જવાનું છે ક્યાં? ઇડલી વિડલીમાં જવું છે. ઓલા તો નહીં હોય આપણે જ્યાં ખાધું તો એ ન હોય. હવે એ તો ખબર નહીં, હવે જોઈએ છે. હેલ્ધીમાંથી જ છે. એટલે અમારે આજે બપોરે બહાર જમવાનું હતું ઇડલી વિડલીમાં. મતલબ ઇડલી વિડલીમાં ફિક્સ નથી પણ અમારે મતલબ ઇડલી સંભાર ખાવાના છે. એવું થોડુંક હેલ્ધી. અમારે ડાયટિંગ ચાલુ છે ને એટલા માટે. એકદમ જોતા એ તો તમે જોતા જશો અમારી ડાયટિંગ કેવી છે. તો કોમેન્ટ કરો તમે લોકો કે અમારી ડાયટિંગ કેવી છે ને તમને લોકોને ગમે છે કે નથી ગમતી એ કમેન્ટ કરો કે કાંઈ નહીં. હારો આપણે જાય હવે. આજે તો પાછા અમે અમારી ફેવરિટ ઇડલી વિડલીમાં મસાલા ઢોસા ખાવા પહોંચી ગયા છીએ. અમે ઢોસા જોઈને અમારા દર્શનને તો મોઢામાં એટલું પાણી આવી જાય ને મોઢું એટલું મલકાઈ જો. અત્યારે રોંડાના વાગી ગયા છે 5:45 અને આજે બપોરે અમે ઇડલી વિડલીમાં જમીન અમે દર્શન માટે શૂઝ લેવાના હતા અને ચંપલ લેવાના હતા એટલે અમે મિની બજાર ગયા હતા. અને આવીને પછી કામ ઉપર બેસી ગયા કંઈ ખબર જ ન રહી કે કેમ 5:45 થઈ ગઈ.
કેમ કે 4-5 દિવસથી તો અમે ઓફિસ આવ્યા નહોતા એટલે ઘણું બધું કામ ભેગું થઈ ગયું હતું અને હજુ જો કામ ચાલુ જ છે વ્લોગ એડિટિંગનું કામ અને દર્શન જો એનું કામ કરવા બેસી ગયા છે એ તો સામું જોતા પણ નથી જેવું એનું મોઢું જોવું તમે આમ એટલા બિઝનેસમેન માણસ જોકે ખરેખરમાં એ બિઝનેસમેન જ છે રહેવાનો ટોન એવો રહ્યો ને એટલે કોઈને એવું લાગે નહીં પણ એ રિયલમાં બિઝનેસમેન માણસ છે હે ને હા પણ એ શું કહેવાય એનો નેચર અને એનું રહેવાની સ્ટાઇલ એવી ને એટલે કોઈને ખબર ન પડે કે આ માણસ બિઝનેસમેન છે કે એક છોકરો છે એવું બધું છે એટલે ફટાફટ હવે કામ પૂરું કરી દઈએ અને પછી જાય ઘરે કેમ કે અમારા સેમુભાઈ વાટ જોતા હોય ને મમ્મીની એટલા માટે રાતના કેટલા વાગી ગયા છે ખબર છે દર્શન તમને કામમાં ભૂલાઈ ગયું છે ને હે 7 વાગ્યા 7:06:54 થઈ ગઈ એવું છે તો અને અમારા દર્શન કુમાર હજુ થંબનેલ એડિટ કરે છે કેમ કે જો અત્યારે એટલું કામ હતું ને આમ કેમેરામાં જોયું ને તે ખબર પડી કે માથું જો હવે કેવું થઈ ગયું છે માથું ઓળવાનો ટાઈમ ન મળે દર્શન નાસ્તો પણ આજે કેટલા વ્લોગ કર્યા ખબર છે 3 વ્લોગ એડિટ કર્યા તો વળી જો 7 વાગી ગયા છે ને હજુ અમે ઘરે નથી ગયા અહીંયા ઓફિસે જ છે દર્શનને થોડું ઘણું કામ છે અને એ અત્યારે બનાવે છે થંબનેલ અને હું એની બાજુમાં બેઠી છું જોઉં છું સાંજે દર્શન એક જગ્યાએ બેસવા જવાનું છે આ તો જઈએ યાર હવે જોઈએ કંઈ નક્કી થયું છે કે નહીં ઘરે જઈને ખબર પડે દર્શનનું મોઢું જોવું લબડી ગયું છે એના ખૂબસૂરત બોલો હું બોલે છે કોણ હે કોઈ મુझसे ખૂબસૂરત હે કોઈ હા 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 એટલે હું નહીં ડાયલોગ છે ને મને નામ ઓલું કોણ છે બોલો બહુ કોમેડી છે ભૂલાઈ ગયું મને યાદ અરે કરો બોલો સુપરસ્ટાર પુનીત સુપરસ્ટાર એની મીમ છે ને હે કોઈ દેખો મેરા ચહેરા દેખો હે કોઈ મુझसे खूबसूरत હે કોઈ અને મોઢું આખું લોટ ભરેલું હો 7:15 થઈ ગયા છે અને અમે જઈએ છીએ ઘરે જાવું છે કે નથી આવું હાલો આજે પહેલાં ઘરે વહી જાય અને એમાં દર્શનનું મોઢું એટલા માટે લબડી ગયું છે કે આજે દર્શન હવારમાં તમને કીધું હતું ને એમ જીમમાં ગયા હતા એટલે વહેલા ઉઠ્યા હોય 7 વાગ્યામાં એટલે મોઢું લબડી ગયું વિચાર કરો એને 7 વાગ્યામાં મોઢું લબડી જાય તો આપણે લેડીઝ તો આપણે કેટલા વાગે ઉઠીએ એનાથી પહેલા ઉઠીએ તો આપણી શું હાલત થતી હશે જેન્ટ્સની જો આવી હાલત થાય જો કે એ તો બધી લેડીઝને દર્શન ખબર જ હોય હે ને તો કઈ નહીં હારું હાલો આપણે જાય ઘરે જવું દર્શન ઉતાવળ જવું મમ્મી મમ્મી એ ગલ્લુ જોયું મમ્મી ક્યાં છે દીકુ મમ્મી 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 બોલતા બોલતા રોવા મળ્યો એ માદી કોઈ હમણાં રોવા પછી નીચે લાગી ધર્મેશભાઈ ત્યાં કે ટીવી જોતો તો તે પછી ઘરે નહોતા આવતો હજી આવી 2 સેકન્ડ થઈ કે તો છે મમ્મી મમ્મી બોલ ને મને યાર મને લાગે સેમોને જે ખબર નથી મમ્મી એટલે મમ્મી અરે એવો બોલતો તો પણ અમે દાંત કેમ કાઢે એમ દાંત કરે કે સેમો દેખાડો મોઢું દેખાડો સમજા જોઈ ગયો તમે અત્યારે વાગી ગયા છે 9:15 અને અમે જઈએ છીએ જી સિરીઝમાં મારી માસીજીની છોકરીના ઘરે બેહવા આજે દર્શને સામેથી કીધું કે આજે મારે કામ નથી તો આપણે 1-2 ઘર લઈ આવીએ અને જો આ સ્ટાઇલ આમ કરવાની સ્ટાઇલ તો એને પહેલાં આવે ઓળેલા વાળ લઈ વીખી નાખે જો સારા લાગે છે કે નથી લાગતા તમે લોકો કોમેન્ટ કરો જો ચાલો આપણે જઈએ અમારા ઘરે મતલબ માસીજી છોકરીનું ઘર શેમય કેવું કર્યું ખબર રાતે 12 વાગ્યે ઓલા ખૂણામાં જઈને બેઠો પછી રમતો તો અહીંયા ખૂણામાં તે એમ કહું અહીંયા તો શેમ આવી તો તેમ કે ના લે 12 મને તો ઊંઘ આવવા માંડી મને ઊંઘ આવવા મને જોલું આવી ગયું મને જોલું આવી ગયું તાર પપ્પા થોઈ ગયા મને જોલું કેવી એમ ખબર પડે જોયું ને પછી ઓલી હું જાગી ગઈ તે મેં કીધું શેમુ કેમ ગયો ત્યાં ખૂણામાં બેઠો હતો પણ પછી લાવ્યા ને કોડિયમને કે કોઈ હોઈ ગયો તોય નો થોઈ ગયો ગેસ કાયો ને ગરમા ગરમ શીરો શેરો ચાલુ કરી દેવો હશે હે રિંગ રોડે આમ તો સેમુન ઊભો રાખ્યો હોય ને રોડે બધાને ઊભા રાખે ને
ગાડીઓ વાળા નીકળે ને હા એને શેરો છોકરા હારે હોય હા ખવડાવવો જ હોય. પણ ઓલા ડોડા વાળા બેન છે શીંગુ વાળા કેટલું હાલે છે કેટલું ઈ 20 રૂપિયાનો ડોડો તો વિશાય કાંઈ દુકાન નહીં કાંઈ નહીં લ્યો કિલો 30 ની કિલો મકાઈ આવે, 4 મકાઈ આવે એમાં, 20 ની 4 મકાઈ આવે. હવે ડોડો શેકીને ત્યાં 15 રૂપિયા 5 રૂપિયાનો ડોડો 20 નો ડોડો આપે છે. તો તેને કઈ શેકવાના 15 રૂપિયા થોડા થઈ જતા હોય. નોક થઈ જતા હોય ને. જો અમે બેહવા ગયા તા ત્યાંથી તો અમે આવી ગયા, પછી તો ખબર જ છે સેમુભાઈ ને હું જોવી ઘડી ફોન જોતો તો ને આવી ગયો એનો ગરમા ગરમ શીરો. અમે બધા બેઠા છે ને હવે હમણાં હુઈ જવું છે, કાલે સવારે પછી વહેલું જાગવાનું છે એટલા માટે. આ ભાઈને કે વહેલું જાગવાનું આવતું નથી. જોઈ લો આપણે આવતા મહિનામાં આવે છે ને આપણે નોમ. હા નોમ આવતા મહિને છે. કેમ કે આવે છે. જો આમ જોઈ લો મોઢું નો ખોલે હો, મોઢું જ્યાં લગી સારું ચિત્ર નો આવે આમાં ત્યાં લગી જોઈ કાંઈ ન કરે એવો છે ભાઈ. એક હાથે દોરીને જાઉં છું હા અને એને બે હાથ હેન્ડલ માથે હોય તો કોઈ ભરોસો નહીં કરવાનો એમાં. તો આમ કરી નાખે. બહુ ધ્યાન રાખ. રોડ ઉપર હું એટલે જ ના પડું, રોડ ઉપર નહીં જવાનું એમ. હાલો હુઈ જાવું છે. દીકુ હુઈ જવાનું છે હાલો મારું માં વાલું. હુઈ જાવ. હાલો 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 છે હું હુઈ જવાનું દીકુ. ઊભી એવો. હાલો ભૂપીને હુઈ જાવ. ચાલો હાલો 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 છે હું હુઈ જવાનું છે દીકુ. હાલો હમણાં નકર હુઈ જાવ તો, પણ આ આવ્યું ને એટલે હવે નથી હુઈ કે તો જાવ. મમ્મી કે તો હાલો સેમ હાલો હુઈ જાય. હાલો નથી હું દીકુ. દર્શનને આજે બહુ ઊંઘ આવે છે. એ હું કામ ઊંઘ આવે એ લોકો તમને લોકોને ખબર જ હશે. ઊંઘ તો એને આવે પણ છે ને એ 12-1 વાગ્યા સુધી ફોન તો જોવે છે. અને આપણને ઊંઘ આવતી તો આપણે ફોન મૂકીને સુઈ જાય ને એને એમને 12 વાગ્યા પહેલા હુવાનું ને ગમે એટલી ઊંઘ કેમ ન હોય સવારમાં તમે 3 વાગે ભલે ઉઠાવો પણ તમારે હુવાનું તો 12 વાગ્યા પછી જ તે કે મારે તો સુઈ જવું છું. સુઈ જવી અને અમે ગયા હતા માસીજીની છોકરીના ઘરે જી સિરીઝમાં. હમણાં મારે જી સિરીઝ બહુ આવે. તો કાંઈ નહીં દોસ્તો, ચાલો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.